નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 12 વિડિયો નંબર ભાગ 3. આજે આપણે જોવા જઈશું સત્ર 2 નો પાઠ છે કેટલીક કુદરતી ઘટનાઓ. તેની અંદર આવ્યા હતા આપણે આજે સાદું ઇલેક્ટ્રોસ્કોપ. તો સાદું ઇલેક્ટ્રોસ્કોપ એટલે કે જે પદાર્થ વીજભાર વહન કરે છે કે નહીં તે જોવા માટે વપરાતું જે સાધન છે એને સાદું ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. બરાબર. હવે તમારે બનાવવું હોય, જો 28 ફેબ્રુઆરી આમે નજીક જ છે વિજ્ઞાન દિવસ, તો જો તમારે બનાવવું હોય તો ચોપડીની અંદર તેની આકૃતિ આપી જ છે. તેની અંદર શું કર્યું છે કે એક પ્લાસ્ટિકની બરણી લીધી છે, તેના પર કાર્ડબોર્ડનું જે ઊંઠું આવે એ મૂક્યું છે. પછી એની અંદર ધાતુની જે લાકડી હોય એટલે લોખંડના જેવો જ સળિયો આવે પણ ધાતુનો જે સળિયો હોય એ જઈ શકે તે જગ્યા રાખી છે વચ્ચે. પછી બે ધાતુની જે પ્લેટ આવે, બરાબર, ધાતુની પતરા આવે ને જેવા, બસ એવા પતરાઓ રાખવા, એલ્યુમિનિયમની 2 પટ્ટી એટલે પતરા એના રાખવામાં આવ્યા છે. અને જે તમે જે પોલિથીનના ટુકડા વડે જે રિફિલ ઘસી હતી ને આપણે, બસ તે અડાડવાનું છે બસ. પરંતુ એની અંદર એક બાબત ધ્યાન રાખવાની છે, આપણો હાથ અડકવો જોઈએ નહીં તો જે વીજભારનો જે મુખ્ય જે પદાર્થ છે એટલે કે જે વીજભાર છે, આપણું શરીર શું છે, વિદ્યુતનું શું વાહક, તો એ ડાયરેક્ટલી આપણે શરીરની અંદર જતું રહે અને સીધું જમીનમાં વહિત થઈ જાય. એટલે હાથ અડાડશો નહીં, આ નોંધ આપવી જોઈએ. બરાબર. તો હવે વીજભાર છે કે નહીં તે ચકાસવા માટેના પદાર્થને સાદું ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. બરાબર. આપણે જોયું કે વીજભાર પદાર્થ પોતાના પર ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી સ્પર્શ કરો, તમે પટ્ટીઓની ફેરફાર જણાશે. તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. ફાઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને સ્પર્શ કરવાની ક્રિયાનું પુનરાવર્તન કરો. અને હવે તમને નોંધાશે કે તમે હાથ વડે પેપર ક્લિપને સ્પર્શ કરો છો તે તરત જ ફાઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાન પર આવી જશે. આવું શા માટે થાય છે? આમ થવાનું કારણ એ છે કે ફાઇલની પટ્ટીઓ વીજભાર તમારા શરીરમાં આપણે પૃથ્વીમાં ગુમાવે છે. એ માટે આપણે કહી શકીએ કે વિદ્યુત પટ્ટીઓ જે છે એ વિદ્યુતની વીજભારિત થઈ છે. બરાબર. વીજભારિત પદાર્થને પૃથ્વીમાં વીજભાર વહન કરવાની ક્રિયાને અર્થિંગ કહે છે. આ મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સમજો. હવે આની અંદર કહેવા એવું માગી રહ્યું છે, ફક્ત વાંચવાનું લાંબુ છે, પરંતુ આની અંદર એમ કહેવા માગે છે કે જે પેપર ક્લિપના જે છેડાને હવે બધો પ્રયોગ થઈ ગયા પછી એને સ્પર્શ કરો, બરાબર, તેની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. કારણ કે આપણે જેવું સ્પર્શ કરીએ એવું સીધું તે શું આવી જાય, જમીનની અંદર વહન થઈ જાય અને આ જે પદાર્થ બને એ વીજભારિત થઈ શકે. એટલે જે પટ્ટીઓ છે એ ફોઇલની વિદ્યુતની વીજભારિત છે. બરાબર. અને વીજભારિત પદાર્થને પૃથ્વીમાં વહન કરાવવાની ક્રિયાને અર્થિંગ કહે છે. વીજભારને વહનવાની ક્રિયાને અર્થિંગ કહે છે. બરાબર. તો અર્થિંગની વ્યાખ્યા અને વિદ્યુત વીજભારિત થઈ શકે એ એટલું યાદ રાખવું. અને આની અંદર સૌથી મોટામાં મોટી વાત તો એ જ છે, ઇલેક્ટ્રોસ્કોપની અંદર તમારે શું બાબતનું ધ્યાન રાખવું, તેને પ્રવૃત્તિ કેવી રીતેથી કરવી, બસ એટલું મુખ્ય છે. હવે આપણે જોયું તે પ્રમાણે વીજળીની વાર્તા. બરાબર. આપણે વીજળી વિશે તો ભાગ 1ના વિડીયોમાં શીખ્યા હતા, પરંતુ આજે આપણે જોવાનું છે વીજળીની વાર્તા. તો વીજળીની વાર્તા એવી છે કે જુઓ, તમે કોઈ વસ્તુ પર લીસંટો પાડો તો એ કેવો પડે, એવી રીતની જ વીજળી છે. જુઓ, વીજળીના ઉપરના વાદળમાં શું હોય, ધન વીજભાર, પછી નીચે ઋણ વીજભાર. હવે આ બંને વીજભાર જ્યારે ભેગા થાય ત્યારે શું થાય, ઘસડવાની ક્રિયા થાય અને ઘસડાવાનો પ્રકાશનો લીસંટો પડે અને ત્યારે વીજળી થાય. હવે શું થાય, નીચે પણ ધન વીજભાર હોય. હવે બંને વીજભારનું બાષ્પીભવનની પ્રક્રિયા થાય અને હવા વિદ્યુતનું મંદવાહક છે. એટલે હવે તેના ફરીથી વાદળ બને અને ફરીથી એ પ્રક્રિયાનું પુનરાવર્તન ચાલુ રહે અને તેથી આપણને મિનો સેકન્ડની અંદર આ પ્રક્રિયા થઈ જાય છે અને વીજળી જમીન પર પડે છે. બરાબર. અને આની સુરક્ષાના ઉપાય હવે આપણે આગળ જોવાના છે. હવે ચોપડીની અંદર શું લખ્યું છે આ તો મેં તમને શોર્ટમાં સમજાવ્યું. બાકી સૌથી મુખ્ય અહીંયા પ્રશ્નો તો આની અંદર શું છે કહું,
ભૂકંપ, વીજળીની વાર્તા, વીજળી અર્થિંગ, આ બધા વીજળી વિશેની સુરક્ષા, બરાબર. અને આની અંદરની અમુક વ્યાખ્યાઓ, આટલું બધું ઉપયોગી છે કારણ કે આ બધું આઈએમપી છે, બરાબર. વીજભારોના પ્રકાર, વીજભાર શેમાં વહન કરી શકે, શેમાં નહીં, વીજળી કેવી રીતેથી પડે છે, આ પણ પ્રશ્ન આવી શકે, તો આપણને આવડવો જોઈએ, બરાબર. તો હવે આની અંદર જોઈએ પ્રવૃત્તિ 12.5 વીજળીની વાર્તા. ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભમાં હવે વીજળી વિશે સમજાવી શકે છે. ગાજવીજ વાવાઝોડાના સમય વખતે હવાના પ્રવાહ ઉપર તરફ જાય છે, જ્યાં પાણીના ટીપાં નીચે પડે છે. ઝડપી હલનચલનથી વીજભાર થાય છે અને એ પ્રક્રિયા હજી સુધી પૂરી થઈ સમજી શકાતી નથી, કારણ કે વાદળોની ઉપર ધન વીજભાર અને નીચે ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે તેઓ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે જમા થયેલો વીજભારનું મૂલ્ય વધી જાય છે ત્યારે તે સામાન્ય રીતે વિદ્યુતનો મંદ વાહક છે, બરાબર. તે તેના પ્રવાહને રોકી શકતી નથી અને ધન અને ઋણ વીજભાર મળતા તેજસ્વી પ્રકાશનો લીસંડો ઉત્પન્ન થાય છે. આ લીસંડાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ. આ પ્રક્રિયા વીજ વિભારણ કહે છે. જુઓ, આ છેલ્લી લાઈન મુખ્ય ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, વાતને સમજો. ભાઈ આપણે શું કેવી રીતે ચાલુ કર્યું? પહેલાં વીજળી પડી, પછી એનું બાષ્પીભવન થયું, બાષ્પીભવન થયા બાદ તેના જે ટીપા પડ્યા એ નીચે બંને ઋણોના ટીપા પડે, બાષ્પીભવન થયું, વાદળ બંધાયા, પછી વરસાદ પડે ત્યારે જે ધન અને ઋણ વીજભારનો લીસંડો પડે તેને જ વીજળી કહેવાય. પરંતુ આની અંદર એમ કહેવા માંગે છે આપણે વાવાઝોડું જેવું સર્જાય, વાવાઝોડું થાય એટલે વરસાદ આવે, વરસાદ આવવાની શક્યતા વધી જાય. હવે જે વરસાદ આવવાની શક્યતા વધી જાય વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતેથી વાદળો જે બંધાયા હોય ધન અને ઋણ વીજભાર, તે બંને એકબીજા સાથે અથડાય એટલે વિરુદ્ધ હોવાથી પ્રકાશનો ચમકારો થાય. અને પ્રકાશનો જેવો ચમકારો થાય એવું શું થાય? પ્રકાશનો જેવો ચમકારો થાય એવું આપણને શું લાગે? વીજળી પડી, બરાબર. પછી જ્યારે વરસાદના ટીપા જે નીચે પડે, ધન અને ઋણ હોય અને નીચેનો જે હોય એ ફક્ત એકલો ધન હોય, તે બંનેને ફરીથી બંને જોડાય, બાષ્પીભવન થાય, બાષ્પીભવન થઈને ફરીથી એ પ્રક્રિયા 1 દિવસ અથવા 2 દિવસ અથવા ઘાટ આવે તો મિનો સેકન્ડની અંદર પણ પૂરી થઈ જાય છે, બરાબર. તો આ પ્રક્રિયા સમજવી અતિ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રક્રિયા મેં 2 થી 3 વાર, છતાંય તમને ખબર ના પડે તો કોમેન્ટ કરજો, હું તમને ફરીથી સમજાવીશ. અને જો આગળના વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્કાર.